નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભારત સરકારે કહ્યું અફવાઓથી ખાસ દૂર રહેવું। જે આ મિત્રો અત્યારે વિશ્વભરમાં યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે યુદ્ધ વચ્ચે ઘણી બધી ખોટી અને સાચી અફવાઓ ફેલાઈ રહી છે, તો આનાથી બચવા માટે સરકારે મોટી અપીલ કરી છે। ખાસ તો મિત્રો ઘણા બધા લોકો પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને ખોટા સમાચારો આડેધડ ફેલાવી રહ્યા છે, તો આના ઉપર મિત્રો તમારે કયા સમાચાર ઉપર ભરોસો કરવો તે લઈને સમાચારને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને સરકારે એક નવી માહિતી જાહેર કરી છે। મિત્રો અત્યારે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે સૌથી મોટો યુદ્ધ ચાલી રહ્યું છે, તેની વચ્ચે લોકોને જે છે તે એક સૌથી મોટી ચિંતા છે કે ઈંધણ ખૂટી જશે, એટલે કે પેટ્રોલ ડીઝલ જેવા મિત્રો ઈંધણ છે એ ખૂટી જશે। એટલાથી મિત્રો ઘણા બધા લોકો જે છે તે અત્યારથી ચિંતામાં છે અને ઘણા લોકો તો મિત્રો સ્ટોક કરવાની પણ શરૂઆત કરી દીધી છે। અને જોતા મિત્રો ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ પણ અછત સર્જાવાની નથી। કંપનીએ મિત્રો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે ભારત દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો અત્યારે ઉપલબ્ધ છે અને નવા જથ્થાની પણ સુવિધા થઈ ગઈ છે। પુરવઠો જે છે તે મિત્રો સંપૂર્ણપણે સામાન્ય રીતે ચાલી રહ્યો છે, જેથી દરેક દેશવાસીઓએ ડરવાની જરૂર નથી અને કોઈ પણ રીતે પેટ્રોલ ડીઝલનો સ્ટોક કરવાની પણ જરૂર નથી। આ જેટલી પણ સમાચારની અંદર જાહેરાતો થઈ રહી છે એ બધી મિત્રો અફવાઓ છે અને આવી પાયા વિહોણી અફવાઓથી ખાસ કરીને દૂર રહેવું તેવી પણ સૂચના જે છે તે મિત્રો આપવામાં આવી। તો જો મિત્રો તમને પણ એવી સમસ્યા હોય ને તમને પણ એવી ખાસ કરીને ચિંતા વ્યક્ત થતી હોય કે પેટ્રોલ ડીઝલ ખૂટી જશે, મિત્રો ડરવાની જરૂર નથી। સરકાર પાસે યોગ્ય જથ્થો પણ છે અને આવનારા સમયનો જથ્થો માટે પણ સરકારે નિર્ણય લઈ લીધો છે। તો ત્યાર પછી આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર, રાજકારણ સેવા છે કે નોકરી, તેવું સૌથી મોટી જાહેરાત કરવામાં આવી। તેની વચ્ચે રાજકારણને લઈને મિત્રો સમાચાર છે। મિત્રો તમે જોયું હશે કે ડોક્ટર બનવા માટે ડોક્ટરની લાઈનનું ભણવું પડતું હોય છે, બીજી બાજુ એન્જિનિયર કે વકીલ બનવા માટે એ વસ્તુનું ભણવું પડતું હોય છે, પરંતુ આજ દિન સુધીમાં રાજકારણીઓ બનવા માટે મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારની લાઈન નથી, કોઈ પણ ભણવાની જરૂરિયાત પડતી નથી। તો આને લઈને મિત્રો જે છે તે સવાલો ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને રાઘવ ચડ્ઢાએ મિત્રો જે છે તે સાંસદની અંદર સવાલો ઊભા કર્યા છે કે રાજકારણ સેવા છે કે નોકરી, તેનો જવાબ સરકારે આપવો પડશે। અને જો આ લોકો રાજકારણ સેવા હોય તો પછી શા માટે નેતાઓ જે છે તે પગાર લઈ રહ્યા છે અને પેન્શન લઈ રહ્યા છે? અને જો આ સેવા નથી અને નોકરી છે દેશની, તો નોકરી માટે કોઈ લાયકાત કે પરીક્ષા કેમ રાખવામાં આવતી નથી? એટલે કે રાજકારણની અંદર મોટા ભાગના નેતાઓ હોય છે મિત્રો ભણેલા હોતા નથી, તો શા માટે મિત્રો પરીક્ષા કે યોગ્ય રીતે લાયકાત રાખવામાં આવતી નથી કે જેથી કરીને ભણેલા ગણેલા વ્યક્તિઓ જે છે તે આગળ વધે અને રાજકારણમાં આગળ આવે? અને જો મિત્રો આ ખરેખર સેવા છે તો ખાસ શા માટે નેતાઓ પગાર લઈ રહ્યા છે તેવો પણ પ્રશ્ન જે છે તે મિત્રો સાંસદમાં ઉભો કરવામાં આવ્યો। આ મામલે મિત્રો તમારા શું વિચાર છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દેજો। રાઘવ ચડ્ઢાની વાત સાચી છે કે ખોટી એ પણ લખીને જણાવી આપજો। ત્યાર પછી કરવામાં આવી સૌથી મોટી જાહેરાત, હવે ભારતમાં અમેરિકા જેવા રોડ રસ્તાઓ બનશે તેવી નવી મોટી જાહેરાત કરવામાં આવી છે। તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ સોમવારે જણાવ્યું હતું, થોડા સમય પહેલા મિત્રો માહિતી આપી હતી કે છેલ્લા 10 વર્ષોમાં રસ્તાઓ અને હાઈવેની સ્થિતિ જે છે તે ભારતમાં ઘણી બધી સુધરી ગઈ છે અને આગામી 2 વર્ષમાં ભારતના રસ્તાઓ અમેરિકાની સમકક્ષ હશે, એટલે કે અમેરિકા જેવા રસ્તાઓ ભારતમાં બનશે અને એ પણ આવનારા 2 જ વર્ષની અંદર તેવી પણ સૂચના જે છે તે નીતિન ગડકરી રોડ રસ્તાઓના મંત્રી, ટ્રાન્સપોર્ટ મંત્રી આપી હતી। ત્યારે મિત્રો નીતિન ગડકરીએ કહ્યું હતું કે અમેરિકાની અંદર કેટલાક લોકો મને મળ્યા છે અને કહ્યું છે કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના કરતાં સારું છે। એટલે કે અમેરિકન લોકોએ મિત્રો નીતિન ગડકરીને એવું કહ્યું હતું કે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા કરતાં પણ વધારે સારું છે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલા સારા રસ્તાઓને ભારતમાં લોજિસ્ટિક ખર્ચ, ઉત્પાદનો અને સેવાઓના પરિવહન સંબંધિત ખર્ચ જે છે તે ઘટાડ્યા છે। અને એવું પણ જણાવવામાં આવ્યું કે આવનારા 2 વર્ષની અંદર ભારતના જે રસ્તાઓ છે તે અમેરિકાની સમકક્ષ પણ બનાવવામાં આવશે, એટલે કે અમેરિકા જેવા બનાવવામાં આવશે। આ મામલે મિત્રો તમારું શું માનવું છે? તમારા વિસ્તારના રોડ રસ્તાઓ કેવા છે, પરિસ્થિતિ કેવી છે? એક વખત જરૂરથી કોમેન્ટમાં લખી દેજો કે જેનાથી જાણ થાય કે કયા વિસ્તારમાં હાલ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારબાદ ગુજરાતમાં ફરી એકવાર વાગશે સાયરન, સૌથી મોટા સમાચાર સાયરન વિશે તમને ના ખ્યાલ હોય તો મિત્રો યુદ્ધની પરિસ્થિતિ સમયે જે મિત્રો હોર્ન વગાડવામાં આવે છે, સાયરન વગાડવામાં આવે છે, તેવું સાયરન ફરીવાર ગુજરાતમાં વાગશે। છેલ્લે મિત્રો આ સાયરન જ્યારે વાગ્યું હતું ત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ સર્જાયું હતું, આજથી 1 વર્ષ પહેલા જ્યારે ઓપરેશન સિંદૂર પણ થયું હતું। ત્યાર પછી હવે મિત્રો જે છે તે ગુજરાતમાં સાયરન વાગશે તેવી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ સાયરન શા માટે વાગશે જાણવું ખાસ જરૂરી કે જેનાથી લોકો ડરી ના જાય। જી હા મિત્રો, આવતીકાલે સવારે 8 થી 10
વાગ્યા દરમિયાન સાયરનની ટેસ્ટિંગ કરવામાં આવશે, એટલે કે અમદાવાદની અંદર મિત્રો નવા સાયરન મૂકવામાં આવ્યા છે. તો આ નવા સાયરન કેવા વાગે છે, નવા સાયરન કામ કરે છે કે નહીં, તો એની ટેસ્ટિંગ કરવા માટે, ટેસ્ટ કરવા માટે મિત્રો સાયરન વગાડવામાં આવશે. તો મિત્રો કોઈ અફવા કે ડરમાં ફસાવવું નહીં, કારણ કે ઘણા લોકો એવી અફવા ફેલાવી શકે અથવા ઘણા લોકો ડરી પણ શકે કે શા માટે આ યુદ્ધના સાયરનો વાગ્યા છે. પરંતુ મિત્રો આ યુદ્ધના સાયરનો કેવા વાગે છે, બરોબર વાગે છે કે નહીં, અને નવા મૂકેલા સાયરન કામ કરે છે કે નહીં, એ ટેસ્ટિંગ માટે મિત્રો વગાડવામાં આવવાના છે આવતીકાલે સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે ગુજરાતની અંદર. તો ખાસ તમામ લોકોએ આ સમાચાર કાન ખોલીને સાંભળવા અને ડરવાની કોઈ જરૂર નથી. ત્યાર પછી સૌથી મહત્વની અપડેટ સામે આવી રહી છે. અંબાલાલ પટેલની તારીખ સાથે નવી આગાહી સામે આવતા લોકો હચમચી ગયા. જ્યાં મિત્રો ભર ઉનાળે માવઠાને લઈને સૌથી મોટી ખતરનાક આગાહી સામે આવતા લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયા. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજે માર્ચ મહિનો શરૂ થયો છે, એટલે કે આજે ત્રીજો મહિનો છે, એની અંદર ખૂબ મોટી નવાજોની જોવા મળવાની છે. કારણ કે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી મિત્રો જે છે તે ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. માર્ચ મહિનાનું જે બીજું પખવાડિયું છે, એટલે કે 16 થી લઈને 30 તારીખ છે, એ ઘાતક રહેશે ગુજરાત માટે. કારણ કે 16 થી 20 માર્ચ દરમિયાન, એટલે કે આવનારી 16 થી 20 તારીખ દરમિયાન અને ત્યાર પછી 24 તારીખ સુધી આવનારા મહિનાની 24 એટલે કે આ ત્રીજા મહિનાની એન્ડિંગ અને ચોથા મહિનાની અંદર જે છે તે ગુજરાતની અંદર માવઠા પડી શકે, વાતાવરણમાં મોટો પલટો આવી શકે. અને આ જે માવઠા છે તેને અંબાલાલે કહ્યું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દેશના ઘણા બધા ભાગોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે. માત્ર ગુજરાત જ નહીં, ઘણા બીજા રાજ્યોની અંદર પણ અને ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર લાગુના વિસ્તારોની અંદર અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં તો કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને બીજા નંબરે હીટ વેવની પણ આગાહી છે. તો મિત્રો આવનારા 5 થી 6 દિવસ હવે હીટ વેવ જોવા મળશે, એટલે કે ગરમીનો પ્રચંડ રાઉન્ડ જોવા મળશે. 40 ડિગ્રીને પાર થશે ટેમ્પરેચર 15 તારીખ સુધી, અને 15 તારીખથી લઈને મિત્રો ત્યાર પછી જે છે તે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને માવઠા પડવાને લઈને પણ સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી. તો ખેડૂત મિત્રો ખાસ તૈયારીમાં રહેજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોના પૈસા ડબલ કરનારી આ યોજના, જેમાં ખાસ તમામ લોકોએ કાન ખોલીને સાંભળી લેવું, કારણ કે આ યોજનાની અંદર જે છે તે ખૂબ જ વધારે રોકાણ મળશે અને ખૂબ જ વધારે વ્યાજ મળતા લોકોમાં ખુશીનો માહોલ. ત્યારે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંની આ કઈ યોજના છે? તો મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન વિકાસ પત્ર યોજના. આ વિકાસ પત્ર યોજનાની અંદર સરકાર તરફથી મિત્રો બમણું વળતર આપવામાં આવે છે. તો મિત્રો જે પૈસા તમે રોક્યા હશે, ગણતરીના મહિનામાં તમારા પૈસા ડબલ થશે. જ્યાં મિત્રો અત્યાર સુધી તમે પિક્ચરોમાં સાંભળ્યું હશે પૈસા ડબલ, પરંતુ આ હકીકતમાં પૈસા ડબલ કરનારી યોજના છે. જેમાં મિત્રો તમને માત્ર વ્યાજ જ નહીં, પરંતુ એક સારું એવું 7.5% વ્યાજ દર મળશે. અને મિત્રો એવું નથી કે આમાં તમારે લાખો રૂપિયા રોકવાના રહેશે. 1000 રૂપિયાથી પણ તમે શરૂઆત કરી શકો અને તમારા મન મુજબ મિત્રો તમે ગમે તેટલા રૂપિયા રોકી શકો. તો તમારી પાસે ઝાઝા પૈસા ના હોય તો 1000 રૂપિયાથી પણ તમે આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકો. એમાં 7.5% વ્યાજ દર સરકાર આપશે વિકાસ પત્ર યોજનામાં. અને ગણતરીના મહિનાઓમાં તમે રોકેલા પૈસા જે છે તે ડબલ થતા પણ જોવા મળશે. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે યોજનામાં ફોર્મ ભરાવી શકો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધમાં નવો વળાંક જોવા મળ્યો. ભારતને સૌથી મોટો ખતરો, તેના વિશે વાત કરીએ તો ખરેખર મિત્રો વિશ્વભરની અંદર જે યુદ્ધો ચાલી રહ્યા છે તેના વચ્ચે આજે એક સૌથી મોટી ઘટના બની છે અને આનાથી ભારતને મોટો ફટકો લાગી શકે. માત્ર ભારત જ નહીં, એશિયાના ઘણા બધા દેશોમાં મોટો ફટકો લાગી શકે. કારણ કે અત્યાર સુધી યુદ્ધમાં મિત્રો જે છે તે નાના લેવલે યુદ્ધ ચાલતું હતું, પરંતુ હવે આ યુદ્ધ મિત્રો ઓલ આઉટ યુદ્ધ થઈ ગયું છે. એટલે કે જ્યાં મન ફાવે ત્યાં હુમલાઓ થઈ રહ્યા છે. તેની વચ્ચે આજે એક ઘટના બની છે મિત્રો, તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો ખરેખર શું થયું. તો મિત્રો પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા જે સંઘર્ષ અને યુદ્ધ છે તેની અંદર એક ખતરનાક હુમલો થયો. જેમાં મિત્રો અત્યાર સુધી તો આ હુમલાઓ યુદ્ધની અંદર સરહદો અને લશ્કરી વિસ્તારો પર જ થતા હતા, પરંતુ હવે આ મિત્રો હુમલા જે છે યુદ્ધના હુમલા તે હવે ઉર્જાના સ્થાનક ઉપર પણ થવા લાગ્યા છે. એટલે કે જ્યાં ગેસ બનતા હોય છે, એલપીજી રિફાઇનરી થતી હોય છે, પેટ્રોલ નીકળતું હોય છે, એ સ્થળોએ પણ હવે હુમલા થવાની શરૂઆત થઈ ગઈ છે. તેની વચ્ચે એક સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે ખાસ કરીને ગેસ પ્લાન્ટ પાસે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની અંદર કતરની અંદર મિત્રો જે છે તે ગેસ પ્લાન્ટમાં હુમલો કરવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો ઈરાને કતરના ગેસ ક્ષેત્રો ઉપર હુમલો કરીને નિશાનું બનાવ્યું અને ગેસ ક્ષેત્રને ભારે નુકસાન પહોંચ્યું છે. આનાથી ભારતને નોંધપાત્ર નુકસાન થઈ શકે, કારણ કે ભારત કતરમાંથી મિત્રો ગેસ આયાત કરે છે. માત્ર ભારત નહીં, એશિયાના ઘણા બધા દેશોની અંદર મિત્રો જે છે તે ગેસ ઇમ્પ્લાન્ટમાં આજે મિત્રો હુમલો થયો છે, એનાથી અસર થઈ શકે. અને મિત્રો અહેવાલો તો એવું પણ સૂચવી રહ્યા છે કે આની અસર ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવો ઉપર પડી શકે.
રાંધણ ગેસના ભાવો જે છે તે હવે વધી શકે. પહેલાં જ મિત્રો એવી આગાહી હતી, તેની વચ્ચે આજે ગેસની રિફાઇનરી મિત્રો ફેક્ટરી છે ત્યાં જ હુમલો કરવામાં આવ્યો ઈરાન તરફથી, જેથી હવે ગેસનો જથ્થો ખોરવાઈ શકે અને એની અસર એશિયાના ભારત સહિતના તમામ દેશો ઉપર જોવા મળી શકે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના કામના સમાચાર જાણી તો વાહન ચાલકો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી હવે 5,000 રૂપિયાનો દંડ પણ પડી શકે અને જેલમાં જવા સુધીની નોબત આવી શકે. તો જો ના જાણતા હોય તો આ નિયમ જાણી લેજો. મિત્રો, તમારી પાસે કોઈ પણ વાહન હોય, 2 વ્હીલર, 4 વ્હીલર, રિક્ષા કે કોઈ પણ પ્રકારનું વાહન કે જે રોડ ઉપર ચાલે છે, બધા માટે એક સમાન નિયમ લાગુ થશે. જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હશો તો સાવધાન થઈ જવું પડશે, કારણ કે ટ્રાફિક વિભાગે હવે વીમા વગરના વાહન ઉપર ખાસ નજર રાખશે. તમને મિત્રો જણાવી દઈએ તો ટ્રાફિક વિભાગ તરફથી મિત્રો દંડની નોટિસ પણ તમને મળી શકે. તેની તૈયારીના ભાગરૂપે મિત્રો તમે જ્યારે પહેલી વખત વીમા વગર ગાડી ચલાવતા પકડાશો તો 2,000 રૂપિયાનો દંડ અને બીજી વખત પકડાશો તો 4,000 રૂપિયાનો દંડ પણ પડી શકે અને અમુક પરિસ્થિતિમાં મિત્રો જે છે તે જેલ પણ થઈ શકે. તો મિત્રો ટ્રાફિક વિભાગના જે નિયમો છે તેનું પાલન ખાસ તમારે કરવાનું રહેશે. તમારી પાસે કોઈ પણ પ્રકારનું વાહન હોય, સૌથી પહેલા મિત્રો ઇન્સ્યોરન્સ એટલે કે થર્ડ પાર્ટી વીમો કઢાવી લેજો. મિત્રો મામૂલી 1,000 રૂપિયાની અંદર મિત્રો આ વીમો અત્યારે ઘણી વખત નીકળી જતો હોય છે, તો એ પરિસ્થિતિમાં તમારે કઢાવી લેવું કે જેનાથી આગળ મોટા દંડથી મિત્રો બચી શકાય. તો 2,000 રૂપિયાના આવનારા 22મા હપ્તાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તેની વચ્ચે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે અને હવે આવનારા 2,000 રૂપિયાનો જે 22મો હપ્તો છે તેની તારીખને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં હપ્તો આવશે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરીએ. તો મિત્રો, ગુજરાતના ખેડૂતોને છેલ્લો હપ્તો 21મો દિવાળી પછી તરત એટલે કે 19 નવેમ્બરના રોજ ખાતામાં આવ્યો હતો. ત્યાર પછી હવે 22મો હપ્તો જે છે તે ખેડૂતોને ઘણા લાંબા સમયથી રાહ હતી. પહેલા તો મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે 22મો 2,000 રૂપિયાનો હપ્તો હોળીના સમયગાળા દરમિયાન ખેડૂતોને મળી શકે, પરંતુ હોળી ધૂળેટી પણ જતી રહી છતાં પણ ખેડૂતોના ખાતામાં હપ્તો આવ્યો નથી. તો હવે મિત્રો જે નવી તારીખ સામે આવી રહી છે તેને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી 13 તારીખના રોજ એટલે કે 13 માર્ચના રોજ અસામની મુલાકાત લેવાના છે. અસામના કોકઝારની મિત્રો શહેરની મુલાકાત લેવાના છે. તો અહીંયા મિત્રો મોદીજી જે છે તે જવાના છે અને આ કાર્યક્રમ દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટની જાહેરાત કરવાના છે. ત્યારે મિત્રો આપણે જોતા આવ્યા છે કે જ્યારે મોદીજી કોઈ પણ પ્રકારનો પ્રવાસ કરે છે, કોઈ પણ રાજ્યમાં જઈને અને જ્યારે પણ મિત્રો વિકાસ કામો કરે છે, જાહેરાત કરે છે, ત્યારે મિત્રો ત્યાંથી જ 2,000 રૂપિયાના હપ્તાનું બટન દબાવતા હોય છે. ગઈ વખતે પણ એવું થયું હતું. મોદીજી બિહાર ગયા હતા, ત્યાંથી હપ્તો ખેડૂતોના ખાતામાં નાખ્યો હતો. તેના પહેલા પણ એવું થયું હતું અને અત્યારે મિત્રો માહિતી મળી રહી છે કે આવનારી જે 13 તારીખ છે એટલે કે 13 માર્ચ 2026ના રોજ પ્રધાનમંત્રી મોદી અસામ પ્રવાસે જવાના છે અને ત્યાં ઘણી બધી યોજનાઓની જાહેરાત કરવાના છે. ત્યારે 99% ચાન્સ બનશે કે આ 13 તારીખના રોજ ખેડૂતોના ખાતામાં બટન દબાવીને મોદીજી હપ્તો નાખી શકે. જોકે હજુ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ ડેટની થઈ નથી, પરંતુ મિત્રો જનરલી હવે જે છે તે પાક્કો ટાઈમ હપ્તાનો થઈ ચૂક્યો છે અને જ્યારે આ રીતનો કોઈ પણ પ્રવાસ મોદીજી કરે છે ત્યારે હપ્તો ખેડૂતોના ખાતામાં જાહેર થાય છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો સફાઈ કામદારની મોટી હડતાળ આવનારા સમયમાં મુશ્કેલી ઊભી થઈ શકે અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો મોટું આંદોલન પણ થઈ શકે. તેને લઈને સૌથી મોટા સમાચાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઈને મહાનગરપાલિકાની સામે જે છે તે મોરચો માંડ્યો છે. ત્યારે લાંબા સમયથી મિત્રો ઉકેલવામાં ન આવતા પ્રશ્નોને લઈને મિત્રો કોન્ટ્રાક્ટર બેઝ કામદારોએ આજે હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને કામકાજ ઠપ પડતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આજે હડતાળ કરવામાં આવી. તેનાથી મિત્રો ગંદકીને લઈને પણ સમસ્યા જોવા મળી. સફાઈ કામદારો મિત્રો હડતાળ ઉપર ઉતરતા સફાઈમાં પણ ઘણી બધી સમસ્યા જોવા મળી અને આ હડતાળને કારણે મિત્રો શહેરની સફાઈ વ્યવસ્થા ઉપર જે અસર પડી છે તે લઈને સુપરવાઇઝરનું તોછડું વર્તન અને પગારનો મુદ્દો જે છે તેના સામે મિત્રો સફાઈ કામદારોએ હડતાળ કરી છે અને કહેવામાં આવ્યું છે કે જેટલી પણ માંગો છે જો ભવિષ્યમાં સ્વીકારવામાં નહીં આવે તો મોટા પાયે આંદોલન કરવા સુધીની મિત્રો ચીમકી જે છે તે સફાઈ કામદારોએ ઉચ્ચારવામાં આવી. ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ત્યારે ભારતને સ્વચ્છ રાખવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે. તેમાંની એક મહત્વની યોજના છે જેવા લાભ લઈને યોજનાનું ફોર્મ ભરીને તમને પણ 12,000 રૂપિયા તમારા બેંક ખાતામાં મળી શકે. એ 12,000 રૂપિયા તમે ક્યાં વાપરી શકો તો એના માટે સરકારે જાહેરાત કરી છે. ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે. મફત શૌચાલય યોજના 2024ની મિત્રો ચાલે છે. આ યોજનાની અંદર ગામડાઓની અંદર અને શહેરોમાં રહેતા લોકોને જે છે તે શૌચાલય
શૌચાલય બનાવવા માટે 12,000ની સહાય મળે છે. મિત્રો જો તમારે પણ પોતાનું શૌચાલય બનાવવું હોય ઘરની અંદર અથવા તો મિત્રો ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, કોઈ પણ પરિસ્થિતિમાં મિત્રો આ યોજના માટે તમે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત અન્ય માહિતી પણ મિત્રો જે છે તે લેખમાં ઉપલબ્ધ હતી. 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું સરકારનું સપનું હતું, પરંતુ એને હવે આગળ લંબાવી દેવામાં આવ્યું છે. સરકાર મિત્રો સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે આ યોજના ચલાવે છે, જેમાં ગામડા કે શહેરમાં તમામ લોકો કે જે પોતાનું શૌચાલય ઘરની આગળ બનાવવા માંગતા હોય તો એમને 12,000 રૂપિયાની સરકાર તરફથી જે છે તે સહાય બેંક ખાતામાં આપવામાં આવશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ઉપર નજર મારીએ તો જો આ નોટ તમારી પાસે હશે તો એના બદલામાં તમને હજારો અને અમુક પરિસ્થિતિમાં લાખો રૂપિયાની સહાય જે છે તે મિત્રો મળી શકે. જી હા દર્શક મિત્રો, સૌથી મોટા એ સમાચાર છે કે જો તમારી પાસે જૂની 5 રૂપિયાની, 1 રૂપિયા, 10 રૂપિયા કે 2 રૂપિયાની નોટ હોય અથવા તો જૂના કોઈ સિક્કા હોય તો આનો મિત્રો જે છે તે તમે વેચી શકો, સેલ કરી શકો અને આને વેચીને મિત્રો બદલામાં હજારો લાખો રૂપિયાની રકમ મેળવી શકો. કારણ કે મિત્રો અત્યારે તમને નહીં ખબર હોય પરંતુ ઓનલાઈન ઘણી બધી વેબસાઇટો છે, પ્લેટફોર્મ છે કે જ્યાં મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેમને આ જૂના સિક્કા, જૂની કરન્સી, જૂની નોટ સાચવવાનો શોખ હોય છે. માત્ર રૂપિયા નહીં પરંતુ જૂની કેટલીક વસ્તુઓ પણ સાચવવાનો આવા લોકોને શોખ હોય છે, તો એવા લોકો પાસેથી મિત્રો તમે આ વસ્તુ વેચી શકો. તમારી પાસે જો કોઈ જૂની વસ્તુઓ પડી હોય, સિક્કા કે નોટ પડી હોય, 5 રૂપિયા, 10 રૂપિયા, 1 રૂપિયા કે 2 રૂપિયાની નોટ કે જૂના કોઈ સિક્કા પડ્યા હોય તો મિત્રો તમે ઓનલાઈન જે છે તે આ બધી વેબસાઇટ ઉપર એ નોટ મૂકી શકો. આની બદલામાં મિત્રો ઘણી વખત લોકો હજારો અને અમુક પરિસ્થિતિમાં જો વસ્તુ દુર્લભ હોય તો એમાં તમને લાખો રૂપિયા સુધીનું વળતર જે છે તે મિત્રો મળે છે. ઓનલાઈન મિત્રો ઘણી બધી આવી વેબસાઇટ છે, ક્વિકર, OLX એવી કે જ્યાં થઈને મિત્રો તમે પણ આ રીતની ફાયદો મેળવી શકો છો. તમારી પાસે જૂની કોઈ પણ નોટ, સિક્કા કે કોઈ પણ વસ્તુ હોય તો મિત્રો તમે આને વેચી શકો અને બદલામાં હજારો રૂપિયા મેળવી શકો અને તમે માર્કેટમાં ઓફલાઈન જઈને પણ મિત્રો ટ્રાય કરી શકો. ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી મળશે, સરકારે કરી સૌથી મોટી જાહેરાત. મિત્રો ગુજરાતમાં અવારનવાર મફત વીજળીનો મુદ્દો ઉઠાવવામાં આવતો હોય છે, તેની વચ્ચે યોજનાનો લાભ લઈને તમે 300 યુનિટ મફત વીજળી ગુજરાતમાં રહીને દર મહિને મેળવી શકો. જે હા મિત્રો બજેટની અંદર સરકાર પાસે સવાલ પૂછવામાં આવ્યા હતા વિરોધ પક્ષ તરફથી. ગયા બજેટ મિત્રો જે જાહેર થયું એનું આગલું જે બજેટ હતું તેમાં મિત્રો સરકાર તરફથી સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું ગુજરાતમાં પણ સરકાર મફત વીજળી આપશે બીજા રાજ્યોની જેમ. તેનો જવાબ આપતા મિત્રો ભાજપના મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મફત વીજળી આપવાનો સરકારનો હમણાં કોઈ વિચાર નથી, પરંતુ સરકાર યોજનાના માધ્યમથી મફત વીજળી આપી રહી છે. તો મિત્રો તમારે પણ આ યોજના અંતર્ગત મફત વીજળી દર મહિને 300 યુનિટ મેળવવી હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈ શકો. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત મિત્રો જે છે તે વધતા જતા વીજળીના ભાવને કારણે 300 યુનિટ મફત વીજળી દર મહિને આપવામાં આવે છે. આની અસર મિત્રો વધતી જતી વીજળીનો ખર્ચ છે તેની અસર માણસના ખિસ્સા ઉપર પડે છે અને આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાની જાહેરાત કરી છે. જો મિત્રો તમે પણ તમારે છતની ઉપર સોલાર પેનલ લગાવીને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવવા માંગતા હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈ શકો અને સોલાર નખાવવા માટે સરકાર સામેથી મોટી સબસિડી આપે છે. તમારે વધારે ખર્ચો કરવાની જરૂરિયાત નહીં પડે.